મિર્ચી મોર્નિંગ. આપણે બહુ ભૂલકણા છીએ. હજી હમણાં થોડા વર્ષો પહેલા 2013માં જૂન મહિનામાં કેદારનાથમાં જે પણ થયું એ હવે આપણે ભૂલી ગયા છે. હું અત્યારે બોલું છું તોય તમને યાદ નથી આવતું. કેદારનાથમાં દર્શન કરવા જનારા અનેક લોકો પ્રભુને પ્યારા થઈ ગયેલા 2013માં ખૂબ વરસાદ પડેલો, ખૂબ એટલે ખૂબ અતિવૃષ્ટિ, લાખો લોકો લાપતા થયા, ઘાયલ થયા, બેઘર થયા, જાનમાલને ખૂબ નુકસાન થયેલું. હવે એની પાસે જવાબદાર કોણ? કરપ્શન. પોતાના સ્વાર્થ માટે આપણે કુદરત સાથે કરપ્શન કરીએ છીએ. આ સરકારી ફાઇલો પર મુકાતું વજન એ આપણને એક દિવસ એટલું ભારે પડવાનું છે ને. અને આપણે અર્બન લોકો, શહેરી લોકો વિશ્વ વન દિવસ હમણાં જ ગયો તો એની જાહેરાત પેપરમાં વાંચીએ, જળ બચાવો, પાણી બચાવો એવા રિપોર્ટ છાપામાં વાંચીએ, વૃક્ષો બચાવો એની ઉપર એકાદ વક્તવ્ય આપી દઈએ કે સાંભળી લઈએ લેક્ચર, અને આપણી જવાબદારી ત્યાં પૂરી. આપણે ખાલી તાલી વગાડવામાંથી, મોટી મોટી સુફિયાણી વાતો કરવામાંથી ઊંચા જ નથી આવતા. પણ આજની તારીખ મહત્વની છે. આજે ચિપકો આંદોલનની શરૂઆત થયેલી. ચિપકો મૂવમેન્ટ મૂડીવાદીઓ સામે અભણ લોકોએ જંગલ બચાવવા માટે એક જબરદસ્ત મૂવમેન્ટ કરેલી, અને એ હતું ચિપકો આંદોલન કે ઝાડ તો નહીં જ કપાવા દઈએ એવા દ્રઢ નિર્ધાર સાથે ઝાડને વળગીને મહિલાઓ ઊભી હોય, ઝાડને ચોંટીને મહિલાઓ ઊભી હોય. આ દ્રશ્ય જો તમને યાદ ના હોય તો ગૂગલે આજે ફરી યાદ કરાવ્યું છે. જ્યારે આજે તમે ગૂગલમાં સર્ચ કરશો તો એની પર એક ડૂડલ બન્યું છે ઓન ચિપકો મૂવમેન્ટ. હવે 2018માં ખરેખર વૃક્ષોને પ્રેમ થઈ શકે ખરો? હા, કેરલામાં કાસરગોડ નામની જગ્યા છે, ત્યાં અબ્દુલ કરીમ નામનો એક માણસ છે. એણે એક આખું જંગલ ઊભું કર્યું છે. 1977માં એણે 5 એકર જમીન લીધેલી 3750માં, અને ત્યાં એક સૂકો કૂવો હતો અને સાવ એકદમ આમ બંજર ધરતી जिसे कहते हैं वैसी जमीन थी वो. લોકો મજાક ઉડાવતા કે આ શું કરે છે. અને 3 વર્ષ સુધી એણે ત્યાં પાણી છાંટ્યું અને એક આખી ઇકોસિસ્ટમ ઊભી કરી, ધીરે ધીરે વૃક્ષો ઊભા કર્યા, અને પછી બાજુમાં 27 એકર જમીન ખરીદી અને પછી એમાં ઝાડ ઉગાડ્યા એકલા હાથે. અને કેરલા સરકારે એને એકચ્યુઅલી કરીમ્સ જંગલ નામ આપ્યું, કારણ કે હવે એને આખું એક ફોરેસ્ટ ઉભું કર્યું છે. એનું સન્માન કરવામાં આવ્યું કે 30 એકર જમીનમાં એને આખું જંગલ એકલા હાથે ઉભું કર્યું. અબ્દુલ કરીમ. તમે એના નામ નહીં એક ગૂગલ સર્ચ કરી શકો. હવે આપણી મૂળ વાત કરીએ. આપણે શું કરીએ છીએ? શું આપણે પ્રયત્ન પણ કરીએ છીએ કે વૃક્ષો બચે, અથવા તો આપણે વૃક્ષોને પ્રેમ કરીએ છીએ? આ સવાલ સાથે દિવસની શરૂઆત કરીએ. 7:11 થઈ રહી છે. 26 માર્ચ 2018 સોમવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. તમારા આંગણામાં પેલો નાનકડો છોડ તમારી રાહ જુએ છે કે ક્યારે તમે આવો અને એને પાણી પીવડાવો, એની સાથે મીઠી વાત કરો અને એને એમ કહો ગુડ મોર્નિંગ માય ડિયર.